નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુવા તાલુકાના ખાટાસુરા ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે સર્વેરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમંત હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ, તલગાજરડા પીએચસી સેન્ટરના સ્ટાફ અધિકારીઓ દ્વારા ખાટાસુરા પ્રાથમિક શાળાના પરિસરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી આરસીભાઈ મકવાણા, મહુવા તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી હકાભાઈ ગોહિલ, મહામંત્રી નટુભાઈ વ્યાસ, પાલભાઈ કામડિયા, માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરશ્રીઓ ગબરુભાઈ કામડિયા, ભાજપના કારોબારી શહેરમાં કારોબારી ચેરમેન રૂખડભાઈ ચૌહાણ, તાલુકા સદસ્ય સંજયભાઈ બામણિયા, ખાટાસુરા ગામના સરપંચ શ્રી દીપકભાઈ બારિયા તથા ઉપસરપંચ અજયભાઈ વાળાએ હાજરી આપી હતી। તેમજ ખાટાસુરાના તમામ ગ્રામજનોએ હાજરી આપી હતી અને નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો। રોજ ખાટપુરા મુકામે માનનીય નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અનુસંધાને અમે ખાટપુરા ગામ ખાતે આરોગ્ય સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે। તેમાં ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી આરસીભાઈ મકવાણા, કારોબારી ચેરમેન રૂખડભાઈ, અમારા મહામંત્રી પાલભાઈ કામડિયા, જયંતિભાઈ બામણિયા, ખાટપુરાના સરપંચ દીપકભાઈ, તાલુકા પંચાયત સભ્ય સંજયભાઈ બામણિયા, સૌ ઉપસ્થિત ડૉક્ટરોને હનુમંત હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓની ટીમ હાજર રહેલ છે અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ છે।